આજના સેશનમાં ચર્ચા કરીશું. તો પહેલો સવાલ છે, હાલમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકરે તાઇવાનની મુલાકાત લીધી, જેમનું નામ શું છે? નેન્સી પોલિસી, જે વર્તમાનમાં ખૂબ જ ચર્ચામાં છે અને લગભગ તમે અત્યાર સુધી હમણાં ન્યૂઝ સાંભળી લીધા હશે. તો જે નેન્સી પોલિસી છે, વર્તમાનમાં કયા દેશની મુલાકાત લીધી? તાઇવાનની મુલાકાત લીધી. અને અહીં આગળ ચાઇનાએ ધમકી બી આપી હતી કે ભાઈ જે નેન્સી પોલિસી છે એ તાઇવાન ના પહોંચે. હવે તમને બી ખ્યાલ છે કે અમેરિકા એક મજબૂત દેશ છે અને અહીં આગળ જો ચાઇના અને અમેરિકા વચ્ચે હંમેશા મોટા પ્રમાણમાં દેખો વર્તમાનમાં નંબર 1ની લડાઈ ચાલી રહી છે. તો ભાઈ અમેરિકા માટે યા જો બાઇડન એઝ અ પ્રેસિડેન્ટ અહીં આગળ વર્ચસ્વની લડાઈની વાત થઈ, તો અમેરિકાના ત્રીજા નંબરના નેતા જે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બાદ જે નેન્સી પોલિસી છે, વર્તમાનમાં તાઇવાનની મુલાકાત લીધી. અને 1997 પછી આ જે તાઇવાન આઇલેન્ડની મુલાકાત લેનારા એક ઉચ્ચ સ્તરીય યુએસ અધિકાર છે. હવે તમે દેખો કે આ મુલાકાતથી અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી ગયો. જે વિદ્યાર્થીઓને તાઇવાન અને ચાઇના વિશે નહીં ખ્યાલ, એમના વિષયમાં બી આગળ બ્રીફ કરી દઈશ તાઇવાન અને ચાઇનાની હિસ્ટ્રી શું છે, તો થોડું પેશન્સ રાખજો, રાઈટ. તો તમને ખ્યાલ છે કેમ ચાઇના જે છે તાઇવાનને, રાઈટ, તાઇવાનની મુલાકાતથી અહીં આગળ ડરી રહ્યું છે, ઓકે, યા કેમ આ મુલાકાત નહોતું થવા દેવા ઈચ્છતો, તો આના પર આગળ ચર્ચા કરી. દેખો, તો અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે જો બાઇડન સાહેબ અને સી જિનપિંગ વચ્ચે વાર્તાલાપ થયો, બટ અહીં આગળ મને કે એમાં વાર્તાલાપમાં યા જે આ નેન્સી પોલિસીના જે આ ટૂર હતું એમાં ક્યાં પણ તાઇવાનનો ઉલ્લેખ હતો. બટ ક્યાં પહોંચી ગયા? તો નેન્સી પોલિસી પહોંચી ગયા તાઇવાન. અને અહીં આગળ તાઇવાને જ્યારે નેન્સી પોલિસી પહોંચ્યા તાઇવાનની મુલાકાત પર, તો એમની જે સૌથી ઊંચી બિલ્ડિંગ તાઇપે છે તેના પર એક મેસેજ સ્ક્રીન કરાયો, થેન્ક યુ, લવ યુ અમેરિકા. વર્તમાનમાં જે આ લડાઈ ચાલી રહી છે, તાઇવાનના અસ્તિત્વની લડાઈ ચાલી રહી છે. તાઇવાનના જે પ્રેસિડેન્ટ છે તસાઈ ઇંગવેન, જે એક મજબૂત નેતા છે. અમેરિકાએ બી નેન્સી પોલિસીના રક્ષણ માટે F-35 જે પેસિફિક ઓશિયન છે ત્યાં આગળ એકદમ રેડી રાખ્યું કે કોઈ બી કહાની ગંભીર બને તો એવા કિસ્સામાં અહીં આગળ અમેરિકા બી અહીં સજ્જ હતું. બી ઇજ્જતની વાત હતી. હવે જો તમે દેખો વર્તમાનમાં અલગ અલગ દેશોની હાલત દેખો, જો સપોઝ આ પ્રકારનું કોઈ વાર બને છે, માને કે આના કારણે તમે દેખ્યું વર્લ્ડ વોર 3 નો બી એક સંદર્ભ તમે સાંભળ્યો, બી અમેરિકા ચાઇના મે બી સામે આવી જાય. બટ અહીં આગળથી નેન્સી પોલિસી નીકળી ગયા. હવે જ્યારે નેન્સી પોલિસી નીકળી ગયા તો ચાઇનાની, રાઈટ, જે ચાઇના છે એની એટલી મજબૂત હિંમત તો છે ને કે વર્તમાનમાં અમેરિકા સામે કોઈ સ્ટેપ્સ લઈ શકે. બટ હા, જ્યારે અહીં આગળથી નેન્સી પોલિસી નીકળી ગયા તો જે તાઇવાનની સામે ડ્રીલના કે એક મોક ડ્રીલ છે એના બાને અહીં આગળ તાઇવાનને ચાઇનાએ ઘેરી લીધું. તો એક મુદ્દો તો આ બન્યો. હવે ચાઇના વર્તમાનમાં એમ કે છે અમેરિકા સાથે ચર્ચા થઈ હતી કે ભાઈ જે નેન્સી પોલિસી છે તાઇવાનની મુલાકાતે જઈ રહ્યા છે. ચાઇનાએ અલગ અલગ બાબતો પર બેન મૂક્યું, જેમ કે તાઇવાન સાથે જે ફૂડ આઇટમ્સ ઇમ્પોર્ટ થતી હતી 2000 થી વધુ વસ્તુઓને આગળ બેન કરી દીધું. ત્યારબાદ તાઇવાનની આજુબાજુથી જે પણ કોઈ એરલાઇન્સ નીકળી રહી છે એમને વોર્ન કરવામાં આવ્યું કે બે બી કોઈ દુષ્પરિણામ થઈ શકે. એપલે કીધું જે વર્તમાનમાં તાઇવાનમાં જો વાત કરી સ્થિત છે કે જો યુદ્ધ થશે તો ચિપ ક્રાઇસિસ થશે, કારણ કે તાઇવાન સેમિકન્ડક્ટર ચિપ માટે જાણીતું છે. અને જો વર્તમાનમાં કનેક્ટ કરું બી ગુજરાત સેમિકન્ડક્ટર ચિપ માટે પોલિસી બનાવી 2022 થી 2027 માટે. અહીં આગળ ભારતનો બી પ્લાન છે બી સેમિકન્ડક્ટર ચિપ માટે ભારત આત્મનિર્ભર બને. તો આ પણ તમે દેખી શકો. તો અહીં આગળ વર્તમાનમાં સવાલ છે, ચલો ઠીક છે, નેન્સી પોલિસી મુલાકાત લીધી, એમનું નામ તમે યાદ લીધું, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી નેન્સી પોલિસી કોણ છે, તો તમે લખી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ ના અહીં આગળ જે સ્પીકર છે એમને મુલાકાત લીધી. તો જે મુદ્દો બને છે કે ભાઈ જે આ તાઇવાન અને ચાઇના સર એક જ છે, તો આના પર બસ આ જ લડાઈ છે કે ચીન અને તાઇવાન એક જ છે. માને કે એમ ચાઇના માને છે કે બીજી તાઇવાન છે અમારો હિસ્સો છે, અને જે તાઇવાન છે એ કહે છે અમે એક સ્વતંત્ર દેશ છે, અમે ચાઇનાનો પાર્ટ નહીં. લડાઈ આ જ બાબતની છે. તો સર આના ઇતિહાસ વિશે જાણીએ, રાઈટ, આના ઇતિહાસ વિશે જાણી લો. ચાઇના તાઇવાન ઇતિહાસ દેખો. ચાઇના જે છે તાઇવાનનો પોતાનો હિસ્સો માને છે, જ્યારે તાઇવાન પોતાને એક સ્વતંત્ર રાષ્ટ્ર માને છે. આવું કેમ? 16મી સદીમાં, કઈ સદીમાં? 16મી સદીમાં અહીં આગળ એક ડાયનેસ્ટી હતી, ચિંગ ડાયનેસ્ટી. કઈ ડાયનેસ્ટી? ચિંગ ડાયનેસ્ટી. હવે આ જે ચિંગ ડાયનેસ્ટી આવીને અહીંના એક ડાયનેસ્ટી છે મિંગ ડાયનેસ્ટી, એને હરાઈ દે છે. કોણ જીતે છે? ચિંગ ડાયનેસ્ટી જીતે છે. કઈ સદીમાં? 16મી સદીમાં. હવે આ જ સમયે તાઇવાન, રાઈટ, તાઇવાન જો વાત એક આઇલેન્ડ છે જે મેનલેન્ડ ચાઇનાથી, રાઈટ, જે મેનલેન્ડ ચાઇનાથી લગભગ મેનલેન્ડ ચાઇનાથી કેટલા કિલોમીટર દૂર છે? 160 કિલોમીટર દૂર છે. કોણ? તાઇવાન. પરંતુ માને કે એ સમયે તાઇવાનની કોઈ એટલી મજબૂત વેલ્યુ હતી નહીં, પરંતુ થોડા સમય બાદ અહીં આગળ જે તાઇવાન છે એ કુદરતી સંસાધન માટે જાણીતું થયું. અહીં આગળ ગોલ્ડ મળવા લાગે, શું મળવા લાગે? સોનું મળવા લાગ્યું, જેના લીધે યુરોપિયન દેશોની નજર પડી. અને જે યુરોપિયન દેશ માને કે યુરોપિયન લૂંટારાઓની નજર પડી અને સૌથી પહેલા અહીં આવ્યા ડચ માને હોલેન્ડ, વર્તમાનમાં નેધરલેન્ડ. તો નેધરલેન્ડના કંટ્રોલમાં અહીં આગળ તાઇવાન આવ્યું. અને એ સમયે જે ડચ લોકો છે સમુદ્રી વેપારમાં નિપુણ હતા, અને અહીં આગળ તાઇવાનને જીતી લે છે. કોણ? ડચ જીતી લે છે. ચલો ઠીક છે. હવે તમને બી ખ્યાલ છે કે ભાઈ જે ચિંગ ડાયનેસ્ટી છે એ જીતી ગયેલું. તો જે આ મિંગ ડાયનેસ્ટી છે એ શું કરે છે? તો ભાઈ મિંગ ડાયનેસ્ટીમાં, રાઈટ, અહીં આગળ હાર્યા બાદ શું કરે? રાઈટ, મિંગ ડાયનેસ્ટી અહીં હાર્યા બાદ શું કરે છે? તો અહીં આગળ પોતાના લોકોને સુરક્ષા અને પ્રોટેક્શન આપવાના સંદર્ભમાં જે ડચો છે એમને હરાઈને તાઇવાનને જીતી લે છે. કોણ? મિંગ ડાયનેસ્ટીના લોકો. ચલો ઠીક છે. અહીં આગળ વધુ સમય સુધી જો વાત રહ્યા નહીં, કારણ કે જે ચિંગ ડાયનેસ્ટી છે એમને 1663માં, ત્યારે 1663માં ફરીથી તાઇવાન જીતી લીધું, રાઈટ, 1663માં તાઇવાનને જીતી લીધું. જેથી આ જે તાઇવાન છે
એ મેનલેન્ડ ચાઇનાનો હિસ્સો બની ગયું. તો ભાઈ અહીં આગળ જ્યાં મિંગ લોકો ક્યાં પહોંચ્યા હતા, તાઇવાન પહોંચ્યા હતા. બટ આ જે ચિંગ લોકો છે ફરીથી 16મી સદીમાં જે ચિંગ ડાયનેસ્ટીના લોકો છે ફરીથી જીતી જાય છે. ચિંગ ડાયનેસ્ટી જીતી જાય છે અને 1663માં જે તાઇવાન છે મેનલેન્ડ ચાઇનાનો હિસ્સો બની જાય છે. 200 વર્ષ સુધી ચિંગ ડાયનેસ્ટી અહીં રાજ કરે છે. કેટલા? 200 વર્ષ સુધી. હવે 200 વર્ષ રાજ કર્યા બાદ આ થોડા વીક થવા લાગે છે અને 1894માં જ્યારે આમને વીક પડતા દેખે છે તો જાપાન આનો લાભ ઉઠાવીને જાપાન એ સમયે એક મજબૂત દેશ તરીકે ઉભરી આવે છે અને પહેલો સીનો જાપાન વોર થાય છે. અને અહીં આગળ જાપાનના આ હુમલા બાદ, રાઈટ, જાપાનના ચિંગ ડાયનેસ્ટી પર આ હુમલા બાદ અહીં આગળ જો દેખો તો ભાઈ તટીય ચાઇના, ત્યારબાદ તાઇવાન, કોરિયા પેનિન્સુલા, આ તમામ જાપાન જીતી જાય છે. કોરિયા પેનિન્સુલામાં વર્તમાનમાં જે નોર્થ અને સાઉથ કોરિયા બંને, આ બંને કોણ જીતી જાય? જાપાન. અને જાપાન આ એરિયામાં 50 વર્ષ રાજ કરે છે. કેટલા? જાપાન આ એરિયામાં 50 વર્ષ રાજ કરે છે. તો જે પહેલા સિનો જાપાનીઝ વોરમાં અહીં આગળ જે ચિંગ ડાયનેસ્ટી છે એમની હાલત ગંભીર કરી દે છે. કોણ? અહીં આગળ જાપાનીઝ. હવે આ યુદ્ધ બાદ જે મેનલેન્ડ ચાઇના છે એ તૂટી ગયું. અહીં આગળ બીજા યુરોપિયન દેશ બી પહોંચ્યા. એ સમય યુરોપમાં વેપારનું એક ચલણ ચાલ્યું હતું. હવે બાહરી તાકાતથી બચવા અને ચિંગ એમ્પાયર જેવા કમજોર શાસકોને હટાવવા અને શાસન પ્રણાલીને મજબૂત કરવા માટે ચીનાઈ રેવોલ્યુશન થયું. શું થયું? ચીનાઈ રેવોલ્યુશન થયું ત્યાં આગળ ચાઇનામાં. ને એમાંથી જ્યારે અહીં આગળ ચાઇનામાં અલગ અલગ સંગઠન ઉભરી આવ્યા, જેમાંથી એક સંગઠનના નેતા આવ્યા જેમનું નામ છે સુન યાત સેન. શું નામ છે? સુન યાત સેન. જેમને એક પાર્ટી બનાવી હતી નેશનલિસ્ટ પાર્ટી, જેનું નામ છે કુમિનતાંગ, રાઈટ. કુમિનતાંગ નામની એક નેશનલ પાર્ટી બનાવી હતી, રાઈટ. કુમિનતાંગ નામની એક નેશનલ પાર્ટી બનાવી હતી જે મેનલેન્ડ ચાઇનાને એકઠું કરે છે, એક કરે છે અને શું બનાવે છે? રિપબ્લિક ઓફ ચાઇના. રિપબ્લિક ઓફ ચાઇના. તો જે સુનિયાત સેન છે શું કામ કરે? જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલે જે ભારતને અહીં આગળ 1 કરોડનું કામ કર્યું હતું, જે દેશી રજવાડાઓને, એ રીતના જે સુનિયાત સેન છે અહીં આગળ ચાઇનાને 1 કરોડનું કામ કરે છે. જેમની પાર્ટીનું નામ છે કુમિનતાંગ, જે એક નેશનલિસ્ટ પાર્ટી છે, રાઈટ. જે શું છે? નેશનલિસ્ટ પાર્ટી છે. હવે વર્ષ 1925માં સુનિયાત સેન અહીં આગળ પ્રેસિડેન્ટ બનવાના હોય છે. એ સમયે આમનું નિધન થઈ જાય છે. એ સમયે આમનું નિધન થઈ જાય છે. તો અહીં આગળ જે નેશનલ પાર્ટી છે, જે સુનિયાત સેન બાદ એના અધ્યક્ષ કોણ બને છે? તો ચિંગ કાઈ-શેક. કોણ બને છે? ચિંગ કાઈ-શેક. હવે જ્યારે નેશનલિસ્ટ પાર્ટી અહીં આગળ ઉભરી આવી છે, એવી રીતના ત્યાં આગળ એક બીજી બી પાર્ટી ચર્ચામાં હતી જેનું નામ છે કોમ્યુનિસ્ટ પાર્ટી. શું નામ છે? કોમ્યુનિસ્ટ પાર્ટી. અને એ સમયમાં જો કોમ્યુનિસ્ટ પાર્ટીની વાત કરી, નેતા કોણ હતા? તો અહીં તમે દેખી શકો જે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા હતા માઉ જેડાંગ. શું નામ છે? માઉ જેડાંગ કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા હતા. તો આમના વચ્ચે વર્ષ 1927 થી નેશનલિસ્ટ પાર્ટી અને કોમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે વર્ષ 1927 થી 1950 વચ્ચે ગૃહ યુદ્ધ ચાલે છે, સિવિલ વોર. હવે આ જે ગૃહ યુદ્ધ ચાલે છે એમાં 1937માં સેકન્ડ સિનો જાપાની વોર થયો, જેમાં બંને પાર્ટી, નેશનલિસ્ટ પાર્ટી અને કોમ્યુનિસ્ટ પાર્ટી બંને ભેગા થઈને અહીં આગળ જાપાન સામે લડે છે. તમને બી ખ્યાલ છે જાપાન પર 1945માં અમેરિકા દ્વારા પરમાણુ હુમલા બાદ જાપાનની હાલત ગંભીર, જાપાનના તમામ ક્ષેત્રોમાંથી હટી જાય છે. હવે 1946માં અહીં આગળ સિવિલ વોર ફરીથી સ્ટાર્ટ થાય છે અને એ સમય જ્યાં માઉ જેડાંગની જે કોમ્યુનિસ્ટ પાર્ટી છે એમને કોણ સપોર્ટ કરે છે? યુએસએસઆર, માને કે ભાઈ સોવિયત યુનિયન સંઘ. અને જ્યારે સોવિયત યુનિયન સંઘ સપોર્ટ કરે છે, 1948માં કોમ્યુનિસ્ટ પાર્ટી જીતી જાય છે અને જે નેશનલિસ્ટ પાર્ટી હોય છે એ ક્યાં જાય છે? તો ભાઈ નેશનલિસ્ટ પાર્ટી 1949માં અહીં આગળ તાઇવાન જાય છે. ક્યાં જાય છે? તાઇવાન જાય છે. અને તાઇવાન જઈને તે લોકો એક પાર્ટી બનાવે, તે લોકો ત્યાં શું બનાવે છે? તો રિપબ્લિક ઓફ ચાઇના. શું કહે છે? રિપબ્લિક ઓફ ચાઇના. અને જે ચાઇનામાં જે કોમ્યુનિસ્ટ સરકાર છે, રાઈટ, રિપબ્લિક ઓફ ચાઇના કોણ? તો બી તાઇવાન. અને જે ચાઇનામાં જે કોમ્યુનિસ્ટ સરકાર છે એને શું કહેવામાં આવે છે? તો પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના, પીઆરસી, રાઈટ. જે ચાઇનામાં જે કોમ્યુનિસ્ટ સરકાર એને શું કહે? પીપલ રિપબ્લિક ઓફ ચાઇના. અને જો તમને એક મુદ્દો ખ્યાલ હોય, વર્ષ 1950માં યુનાઇટેડ નેશનની જે સિક્યુરિટી કાઉન્સિલની સીટ કોને મળે છે? તો ભાઈ રિપબ્લિક ઓફ ચાઇનાને મળે છે. કોને મળે છે? રિપબ્લિક ઓફ ચાઇના માને તાઇવાન. બટ 1971માં અહીં આગળ, રાઈટ, અહીં આગળ જો વાત કરીએ, આ સીટ કોણ લઈ લે છે? તો અહીં આગળ ચાઇના લઈ લે છે, માને કે પીપલ રિપબ્લિક ઓફ ચાઇના. અને વર્તમાનમાં જો તમે દેખો તો દુનિયાના તમામ દેશોને ચાઇના શું કહે છે કે ભાઈ વન નેશન પોલિસી, કે ભાઈ ચાઇનાની અંદર જ તાઇવાન છે. ભાઈ કોઈ બી દેશ અહીં આગળ તાઇવાનને માન્યતા ના આપે. જે પણ કોઈ દેશને ચાઇના સાથે વેપાર કરવો હોય, મિત્રતા રાખવી હોય, એ તમામ દેશ કઈ પોલિસીને માનશે? વન નેશન પોલિસી. ભારત પણ આ જ પોલિસીને માને છે. માને કે ચાઇના સિવાય બીજો કોઈ દેશ નહીં. ને તાઇવાન શેના માટે લડી રહ્યું છે? તો પોતાના સ્વતંત્રતા માટે, માને કે પોતાની અહીં આગળ કે કોઈ દેશ એમને રેકગ્નાઇઝ કરે. ખ્યાલ છે? દેખો પ્રભુ, અમે છીએ, એ બાબતનું રેકગ્નાઇઝેશન દો. તો જેના માટે તાઇવાન પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે. તો આ બંને દેશો વચ્ચે બસ આ લડાઈ છે. હોપફુલ તમામ લોકોનું ચાઇના તાઇવાન ક્લિયર હશે. કેમ આ લોકો લડી રહ્યા છે? ભાઈ ક્લિયર થાય તો કમેન્ટમાં જરૂર કહી દેજો. હા સર, રેકોર્ડિંગમાં દેખી રહ્યા છે. તો ભાઈ આ કહાની છે. ધેટ્સ વાય જે નેન્સી પોલિસી પહોંચ્યા 1997 બાદ કોઈ અમેરિકી નેતા પહોંચ્યા છે. ધેટ્સ વાય ચાઇના ચિંતામાં છે કે દેખો યાર, અમારી જે કહાની છે એમાં તમે ક્યાં વચ્ચે આવ્યા? રાઈટ, અમારી જે કહાની છે તમે ક્યાં વચ્ચે આવ્યા? તમે તો વન ચાઇના પોલિસીને સપોર્ટ કરો છો. તો બસ આ જ મુદ્દો છે, આ જ વર્ચસ્વની લડાઈ છે. ઠીક, ચલો. તો અહીં તમે દેખી શકો તાઇવાનનું કેપિટલ છે તાઇપે, ને તાઇવાનના જો તમે દેખો જે પ્રેસિડેન્ટ છે તસાઈ ઇંગવેન, રાઈટ, મહિલા